દેશની અંદર જ્યારે ચૂંટણીનો માહોલ હોય છે, જ્યારે કોઈ પણ પક્ષની સરકાર બનાવવાની હોય છે, ત્યારે સૌથી પહેલી નજર પડે છે ગુજરાત અને સાથે સાથે બિહાર ઉપર. વિધાનસભાની ચૂંટણી હોય, લોકસભાની ચૂંટણી હોય કે પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય, નજર સૌ કોઈની ટકેલી હોય છે અને બધા જ લોકોને પોતાની જે રાજકીય પ્રયોગશાળા બનાવવાની હોય છે ગુજરાત અને બિહારને બનાવવા માટે પસંદ કરે છે. ભલે આમ ગુજરાત અને બિહારનું રાજકારણ સાવ અલગ છે, વિરોધાભાસ છે, પણ હવે ગુજરાત અને બિહારની અંદર એક સામ્યતા દેખાય છે. શું આ સામ્યતા છે? અને આ વખતે જે જનસુરાજ પાર્ટીના જે પ્રશાંત કિશોર છે તેમણે બાંકીપુર બેઠક જે હાંસલ કરી છે તેમની પણ ચર્ચા કરવી છે અને સાથે સાથે હવે આવનાર સમયની અંદર બિહારનું રાજકારણ કઈ રીતે બદલાશે તેમની પણ ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ગુજરાતની અંદર જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે સૌ કોઈનું ધ્યાન ગુજરાત ઉપર હોય છે, કારણ કે અહીંયા રાજકીય રીતે આ પ્રયોગશાળા માનવામાં આવે છે કે અહીંયા તમે જે પણ ફેરફાર કરો ક્યાંક તમને કેન્દ્ર લેવલે પણ દેખાય. એટલે સૌ કોઈનું ધ્યાન ગુજરાત ઉપર હોય છે. પણ સાથે સાથે જ્યારે આખી સત્તા પરિવર્તનની વાત આવે, ઉલટફેરની વાત આવે, ત્યારે હંમેશા આપણને બિહાર યાદ આવ્યું છે. આમ તો બિહાર અને ગુજરાતનું રાજકારણ સાવ અલગ છે, પણ બંને વચ્ચે એક કડી એ જોડે છે કે ત્યાંના જેટલા પણ શ્રમિક વર્ગ છે એ ધંધો રોજગાર કરવા માટે ગુજરાત આવે છે. એટલે આમ નહીં ને આમ તમને બિહાર હોય કે ગુજરાત તેમના રાજકારણ ઉપર ક્યાંક અસર દેખાય. પણ હવે એક સામ્યતા આપણને ગુજરાત અને બિહારમાં એ દેખાય છે કે બંનેની અંદર એક એક બેઠક એવી છે કે હંમેશા રાજકીય લેવલે ચર્ચા પણ થશે, રાજકીય નિષ્ણાંતો હંમેશા એમને યાદ રાખશે. એક તો ગુજરાતની અંદર જે વિસાવદરની પેટા ચૂંટણી હતી એમનું પરિણામ અને સાથે સાથે બિહારની અંદર જે બાંકીપુરનું પરિણામ આવ્યું એ સૌ કોઈ રાજકીય નિષ્ણાંત છે એ ક્યાંક યાદ રાખશે. હવે ચર્ચા એ પણ કરવી છે ગુજરાત અને બિહારની કે જે અત્યાર સુધી રાજકારણની અંદર ભારતના અન્ય તમામ રાજ્યો કરતાં સાવ અલગ છે. અહીંનું રાજકારણ બે વિરોધાભાસી ધ્રુવો જેવું છે. એક તરફ ગુજરાત રાજકીય સ્થિરતા અને વિકાસનું પ્રતીક છે, તો બીજી તરફ બિહાર જાતિગત ગણિત અને ગઠબંધનની પ્રયોગશાળા પણ ગણાય છે. ગુજરાતમાં દાયકાઓથી મુખ્યત્વે બે જ પક્ષો વચ્ચે સીધી ટક્કર આપણને દેખાય છે. અગાઉ ભાજપ વિરુદ્ધ કોંગ્રેસ હતું, પરંતુ હવે આ વખતે ભાજપ વિરુદ્ધ આપ અને કોંગ્રેસ છે. ત્રીજા પક્ષ કે પ્રાદેશિક પક્ષો માટે ગુજરાતમાં બહુ ઓછી જગ્યા રહી છે, જ્યારે બિહારનું રાજકારણ પ્રાદેશિક અને બહુપક્ષીય છે. અહીં આરજેડી, જેડીયુ, એલજેપી જેવા મજબૂત સ્થાનિક પક્ષો છે. કોઈ પણ એક પક્ષ પોતાના દમ પર ક્યારેય સરકાર નથી બનાવી શકતી, જેથી હંમેશા ગઠબંધન સરકારો જેમ કે એનડીએ કે મહાગઠબંધન સત્તા પર આવે છે. ગુજરાતમાં છેલ્લા લગભગ 3 દાયકાથી ભારતીય જનતા પાર્ટીની સ્થિર સરકાર છે. મુખ્યમંત્રીઓ બદલાય પણ શાસનની જે નીતિ છે અને જે પક્ષનું વર્ચસ્વ છે એમનામ જ જળવાઈ રહે છે. જ્યારે બિહાર હંમેશા પલટી મારતા રાજકારણ માટે પ્રખ્યાત છે. અહીં ગઠબંધનો રાતોરાત બદલાઈ જાય છે. મુખ્યમંત્રી પદ પર નીતિશ કુમાર જેવા નેતાઓ હોવા છતાં પણ ક્યારેક તેઓ ભાજપ સાથે હોય, ક્યારેક આરજેડી સાથે હોય છે અને જોડાઈને સરકાર બનાવેલી પણ આપણે જોઈ છે. પણ આ વખતે ગુજરાત અને બિહારના રાજકારણમાં એક સામ્યતા એ દેખાય કે જે વર્ષો સુધી આ સામ્યતા લોકો અને રાજકીય વિશ્લેષકો છે તે યાદ રાખવાના છે. ગુજરાતમાં જે વર્ષોથી ભાજપનો ગઢ છે એવી ગણાતી જે બેઠક વિસાવદર એ આમ આદમી પાર્ટીના હાથમાં ગઈ. વિસાવદરવાળી શબ્દે આખા ગુજરાતનું રાજકારણ બદલી નાખ્યું. હવે એમ જ રાજકીય વિશ્લેષકો એવું માની રહ્યા છે કે જે બિહાર છે એમનું રાજકારણ પણ બદલાવા જઈ રહ્યું છે, કારણ કે વર્ષોની જે પરંપરાગત સીટ છે અને જ્યાં ચૂંટણી પહેલા જે જીતનો વિશ્વાસ મૂકી શકાય એવી બેઠક કહી શકાતી હતી કે જ્યાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો તો ભાજપે પણ અહીંયા હવે વિચારવું પડે. એટલે કે જ્યારે બાંકીપુર બેઠક પર જનસુરાજ પાર્ટીના પ્રશાંત કિશોર જીત્યા ત્યારે ચર્ચા એ શરૂ થઈ કે હવે રાજનીતિ અહીંયાથી બદલાશે. 3 ઓગસ્ટ 2026ના રોજ આવેલું જે પરિણામ છે એ બિહારની હાઈ પ્રોફાઇલ બાંકીપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં મોટો ઉલટફેર કરી નાખ્યો. બાંકીપુરની પેટા ચૂંટણી ઇતિહાસમાં નોંધાઈ ગઈ છે. આ ચૂંટણીને ભાજપના 35 વર્ષ જૂના ગઢને ઉથલાવી પાડવા અને બિહારમાં જનસુરાજ માટે સૌથી મોટી જીત તરીકે પણ યાદ રાખવામાં આવશે. વર્ષોથી ભાજપનો ગઢ ગણાતી આ બેઠક પર જાણીતા ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે તેમને નવી બનેલી જનસુરાજ પાર્ટીથી ઐતિહાસિક જીત મેળવી. બિહારની જનતા પરંપરાગત પક્ષોથી હટીને હવે નવો વિકલ્પ સ્વીકારી રહી છે તે અહીંયા ક્યાંક સાબિત થયું. બિહારની બાંકીપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં જનસુરાજ પાર્ટીના જે પ્રમુખ છે પ્રશાંત કિશોર તેમણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નીરજ સિન્હાને 18,953 મતોથી હાર આપી અને તેમણે જનતાના વિશ્વાસ સામે નતમસ્તક થઈ અને એવું પણ કહી દીધું કે હવે બાંકીપુરમાં અનેક સુધારાની જરૂર છે, તેના પર ધ્યાન આપવામાં આવશે. તેમણે એવું પણ કહ્યું કે હવે તમને પણ આગામી 2 થી 3 મહિનાની અંદર બદલાવ પણ જોવા મળશે.
આ સાથે જ પીકે એવું પણ કહી દીધું કે આ ચૂંટણી કોઈ બાંકીપુરના નાલી ગલી પર નથી લડાઈ, પરંતુ એમના માટે લડાઈ છે કે જે બિહારનું નેતૃત્વ કોના હાથમાં હોવું જોઈએ. બાંકીપુરની જનતાએ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વને સંદેશ આપી દીધો છે કે તમે સારા માણસને બિહારનો મુખ્યમંત્રી બનાવો. બસ બિહારની તરક્કી થવી જોઈએ, બિહારનો વિકાસ થવો જોઈએ. હવે એ સમજીએ કે પ્રશાંત કિશોરે બાંકીપુરથી જ ચૂંટણી લડવાનું શા માટે પસંદ કર્યું. કારણ કે અહીંયા સૌથી વધારે અઘરું હતું. આમ તો ભારતીય જનતા પાર્ટીની વર્ષોની પરંપરાગત બેઠક, અને એમાં પણ જે નીતિન નવીન છે રાજ્યસભામાં ગયા પછી રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા, એટલે ક્યાંક ભાજપને પણ એવું હતું કે જે વર્ષોથી આપણો ગઢ છે, આપણે એમને જીતવામાં કંઈ જ મુશ્કેલી નહીં થાય. મુશ્કેલી તો અહીંયા જે સામે આપણને ટક્કર આપવા માટે જે ઉતરશે એમને થવાની છે. પણ અહીંયા આખું પાસું ઊંધું પડ્યું કે જેમની પરંપરાગત સીટ ગણાતી હતી એ જ ક્યાંક અહીંયા હારી ગયા. તો પછી આ વખતે પ્રશાંત કિશોરે એવું તો શું કર્યું કે આ બેઠક તેઓ જીતી ગયા. તો બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો પછી જનસુરાજ પાર્ટીના કાર્યકર્તાઓમાં ક્યાંક ભારે નિરાશા હતી કે જે પ્રમાણે વિધાનસભામાં અલગ અલગ ઉમેદવારો પ્રશાંત કિશોરે ઉતાર્યા હતા, ક્યાંક બધાને હાર મળી હતી. તેમ છતાં આ વખતે એમણે આ નારાજગીથી નિરાશા ન મેળવી, હતાશા ન મેળવી, ક્યાંક તેમણે લડવાનું પસંદ કર્યું. લોકો પણ સાથ છોડીને જઈ રહ્યા હતા. આ દરમિયાન નીતિન નવીને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા અને તેમની વિધાનસભા બેઠક છે બાંકીપુર, એમાં પેટા ચૂંટણીની જાહેરાત થઈ. એટલે પ્રશાંત કિશોરને એવું લાગ્યું કે જો આ જ મોકો છે આપણે ફરી બેઠા થવાનો. રાજનીતિમાં પોતાની સુસંગતતા જાળવી રાખવા, જનસુરાજને બચાવી રાખવા માટે હવે લડવું પડશે. ભાજપના ગઢમાં સીધા પોતે ઉતરવાથી મીડિયા અને જનતાની નજર તેમના ઉપર રહી. કાર્યકર્તાઓમાં ક્યાંક જોશ આવી ગયો અને પ્રશાંત કિશોર પર અત્યાર સુધી ભાજપના મદદગાર હોવાનો ક્યાંક જે સિક્કો છે એ વિપક્ષી પાર્ટીઓ લગાવતી હતી. એટલે બધાને ચૂપ કરવાનો પણ સમય હતો. એટલે એમણે સીધા જ ભાજપના ગઢમાં પડકાર આપીને દર્શાવવાનો એ પ્રયાસ કરી દીધો કે અમે મળેલા નથી, અમે એકલા હાથે લડી શકીએ છીએ અને જીતી પણ શકીએ છીએ. एक मिनट सामने थोड़ा पीछे आ जाइए. नहीं हमेशा आपने दूसरों को जिताया है, ये पहला पॉलिटिकल डेब्यू है आपका, क्या कहिएगा सर? इस बार बांकीपुर की जनता ने हमें जिताया है और इसलिए जिताया है कि उनकी उम्मीद है, ये विश्वास है कि हम अपनी क्षमता अनुसार उनके हक की आवाज़ उठाएंगे, उनके साथ कुछ गलत न हो वो हर संभव प्रयास करेंगे. आप भले ही बांकीपुर से चुनाव जीते हैं, लेकिन आप बात बिहार की करते हैं. बिहार की जनता को आपसे उम्मीद है, जी अगला कदम क्या होगा? बिल्कुल, बांकीपुर का जो चुनाव हुआ है वो बांकीपुर के विधायक को चुनने के लिए नहीं हुआ है. पहले दिन से ही हम लोगों ने एजेंडा जो रखा था कि हम लोगों का लक्ष्य ये रहा है कि बिहार में जो एनडीए को, भाजपा को बहुमत मिला है, तो हम लोगों की ऐसी अपेक्षा है कि एक अच्छा आदमी बिहार का नेतृत्व करे ताकि बिहार का विकास हो, बिहार के बच्चों का विकास हो, यहाँ पढ़ाई हो, शिक्षा हो, रोजगार हो, पलायन बंद हो. तो बांकीपुर का जो आज मैंडेट आया है ये सिर्फ विधायक नहीं चुना गया है, बांकीपुर की जनता ने भाजपा के केंद्रीय नेतृत्व को ये मैसेज दिया है कि आप सम्राट चौधरी की जगह किसी बेहतर व्यक्ति को बिहार में मुख्यमंत्री बनाइए, बिहार की भी चिंता कीजिए. बिहार के लोगों को सिर्फ 5 किलो अनाज के नाम पर, जातियों के नाम पर वोट लेने का मशीन मत समझिए. जितनी चिंता आप गुजरात की करते हैं उतनी चिंता न भी हो, कम से कम उसकी आधी चिंता भी बिहार की कीजिए. हम लोग भी वोट देते हैं, हम लोग के बच्चे बाहर जाकर 10-15 हज़ार रुपये में मजदूरी करें, ये उचित नहीं है. तो अगर मोदी जी को चिंता गुजरात की है, वहाँ से 25 MP जाते हैं, बिहार से 40 MP जिता कर जाता है. हम लोगों का भी हक है, हम लोग के बच्चों का भी हक है कि यहाँ पर फैक्ट्रियाँ लगें, यहाँ पर रोज़गार हो, ताकि हम लोग के बच्चों को ट्रेन में, बस में जानवर की तरह बैठकर बाहर मजदूरी करने न जाना पड़े. और ये संदेश बांकीपुर की जनता ने बिल्कुल स्पष्ट शब्दों में भाजपा के केंद्रीय नेतृत्व को दिया है. हम लोग का, मेरा ये विश्वास है कि भाजपा का जो नेतृत्व है वो इस जो मतदान का जो नतीजा आया है इसको गंभीरता से लेगा और बिहार में किसी सक्षम आदमी को, किसी स्वच्छ और अच्छे चरित्र काबिल व्यक्ति को मुख्यमंत्री बनाएगा ताकि आने वाले 4 साल में बिहार की तरक्की हो सके. मुख्यमंत्री तो भाजपा का ही बनेगा,
लेकिन भाजपा किसी अच्छे व्यक्ति को बनाए। कुशवाहा बनाना है कुशवाहा ही बनाइए, लेकिन किसी अच्छे आदमी को बनाइए, किसी अपराधी को बिहार पर मत थोपिए। और आज बांकीपुर की जनता ने यही बात बड़े स्पष्ट तौर पर कहा है। वो ठीक है, बधाई दी है। बधाई सम्राट चौधरी ने मुझे पहले भी अपना भाई बोला है। मेरी कोई सम्राट चौधरी से व्यक्तिगत लड़ाई नहीं है। लड़ाई इस बात की है कि 13 करोड़ बिहार के लोगों का जीवन सुधारने के लिए क्या हम लोग को कोई काबिल व्यक्ति हम लोग का नेतृत्व करना चाहिए, या कोई ऐसा व्यक्ति नेतृत्व करना चाहिए जिसका चाल चरित्र चेहरा खुद ही क्वेश्चनेबल है। बात व्यक्ति की नहीं है, बात इसकी है कि बिहार आज देश का सबसे गरीब और पिछड़ा राज्य है। तो जिस मोदी जी को, जिस भाजपा को हम लोग वोट देते हैं, एनडीए को वोट देते हैं, क्या उनकी जिम्मेवारी सिर्फ गुजरात के प्रति है? भाई बिहार के बच्चों का भी तो हक है। गुजरात में 1 लाख करोड़ का बुलेट ट्रेन बने, हम लोग को उससे कोई दिक्कत नहीं है, लेकिन बिहार के बच्चों के लिए भी तो कुछ सोचा जाए। ये बात है। बिहार का ये दुर्भाग्य भी रहा है कि बिहार में स्ट्रॉन्ग ऑपोजिशन भी नहीं रही है। तेजस्वी यादव को ना समझ- देखिए, स्ट्रॉन्ग ऑपोजिशन रहा है कि नहीं रहा है, अभी तो सत्ता में भाजपा है, डबल इंजन की सरकार है। आने वाले 3 वर्ष में मेरी अपेक्षा ये है कि दिल्ली और राज्य दोनों मिलकर बिहार की तरक्की में पूरी ताकत लगाएं। बिहार से पलायन बंद हो, बिहार के बच्चों को रोजगार के लिए बाहर न जाना पड़े। ये सिंगल एजेंडा है। अगर ये होगा, हम लोग भाजपा के पक्ष में वोट करने के लिए कहेंगे। लेकिन आप पहले पलायन रोकिए। बिहार के हर प्रखंड में, हर जिले में फैक्ट्री लगाने की व्यवस्था कीजिए। अगर गुजरात के हर प्रखंड में, हर तहसील में, हर मंडल में, हर जिले में फैक्ट्री लग सकती है, तो बिहार में क्यों नहीं? अगर सूरत में 10 लाख लोग मजदूरी कर सकते हैं, तो पटना में क्यों नहीं, बेगूसराय में क्यों नहीं? ये बात होनी चाहिए। अच्छा, जब सवाल है, लंबे समय से बिहार की राजनीति को भी देखते हैं, आप बार-बार सीएम बदलने की बात कर रहे हैं, कह रहे हैं कुशवाहा से ही बनाया जाए, तो आप ये भी कह रहे हैं कि बीजेपी से ही सीएम हो। अरे भाई, हम क्या कह रहे हैं? जनता ने मैंडेट दिया है बीजेपी को, एनडीए को, तो मुख्यमंत्री तो उन्हीं का होगा। हम लोग ये कह रहे हैं भाई, किसी काबिल व्यक्ति को बनाइए। उस व्यक्ति को बनाइए जो बिहार में शिक्षा सुधारे, उस व्यक्ति को बनाइए जो बिहार में रोजगार लेकर आए, उस व्यक्ति को बनाइए जो बिहार में पलायन बंद करे। किसी जाति का हो, किसी विचारधारा का हो, उससे कोई फर्क नहीं है। बिहार में सुधार होना चाहिए। हमारे विधायक बनने से बिहार में सुधार नहीं होगा। हमारे विधायक बनने से, यहाँ भाजपा के आज हारने से जो संदेश भाजपा को लेना चाहिए, अगर वो इस संदेश को लेंगे, बिहार में सुधार के लिए कोशिश करेंगे, तो निश्चित तौर पे बिहार के लोगों का फायदा होगा। हम लोग तो अपनी ओर से कोशिश करेंगे ही। जब ये विधायक की नहीं थी तो भी बिहार के लोगों के लिए आवाज उठा रहे थे, आगे भी और मजबूती से उठाएंगे। बांकीपुर में जो वोटिंग का पैटर्न है, उसमें युवाओं ने बहुत बढ़ चढ़कर वोटिंग में हिस्सा नहीं लिया है। एक तरीके से ये अफसोस की बात है। लेकिन जनजी को लेकर जो देश में माहौल है, उसका असर जरूर यहाँ भी पड़ा होगा। लेकिन ऐसा नहीं देखा गया कि युवा कोई बहुत बड़ी संख्या में निकलकर अलग से वोट किया हो कि लोगों ने। यहाँ पर एक ही मुद्दा रहा, जो एक अगर मुद्दा आप देखेंगे कि सम्राट चौधरी के नेतृत्व को बिहार की जनता स्वीकार करने को तैयार नहीं है। और वो मैसेज बिल्कुल क्लियर शब्द में आज मत के द्वारा लोगों ने बताया है कि जिस विधानसभा क्षेत्र में भाजपा 58,000 से जीती हुई थी, आज वहाँ करीब वो 20,000 से हारे हैं। अंदाजा लगाइए, करीब 78,000 लोग 6 महीने में अगर उन्होंने अपना मत बदला है, इसका मतलब है कि वो सम्राट चौधरी, जो एक ही निर्णय हुआ है इसमें अलग, जो नवंबर के मुकाबले हुआ है सम्राट चौधरी के मुख्यमंत्री बनने का, ये उसके खिलाफ वोट है। तो कांग्रेस के कई वरिष्ठ नेताओं ने भी कहा था कि प्रशांत किशोर को सपोर्ट किया जाए ज्वाइंट कैबिनेट। क्या आने वाले समय में कांग्रेस के साथ? देखिए, ऐसा है, जन स्वराज चुनाव लड़ा है और जन स्वराज के साथ समाज का हर वर्ग, हर तबका, हर विचारधारा के लोग, हर दल के लोग चुनाव लड़ने में मदद की है। सबने ये कहा था कि प्रशांत जी अगर आप लड़िएगा तो लोग जाति, धर्म, दल और नेताओं की प्रति प्रतिबद्धता को छोड़कर ऊपर उठकर वोट देंगे। वरना 28 दिन में, ये 2 जुलाई को चुनाव की घोषणा हुई है, 28 दिन में भाजपा का 30 साल का किला इतनी आसानी से नहीं ढह सकता था। ये दिखाता है कि हर वर्ग के लोगों ने, चाहे वो किसी भी जाति के हों, किसी धर्म के हों, किसी दल के हों, किसी नेता को मानते हों, सबने इस बात पर एकजुट होकर वोट दिया है कि नहीं, बिहार में नेतृत्व बेहतर व्यक्ति के हाथ में होना चाहिए। बिहार में भी शिक्षा, रोजगार की बात होनी चाहिए। सिर्फ अपराध, अपराधी, इनकाउंटर, हाफ इनकाउंटर, मार पीट ये करने से हम लोग के बच्चों का भविष्य अच्छा नहीं होगा। लोगों ने इस पर बहुत जमकर वोट किया है। वोटिंग परसेंटेज भले कम रहा हो, लेकिन 50%, करीब 50% लोगों ने हमको मत दिया है। तो मेरा ऐसा मानना है कि जो बात हमने कही, हमने नाली गली की बात नहीं कही है, हमने सीधे 3 ही बात कही थी कि सम्राट चौधरी को हटाकर किसी बेहतर व्यक्ति को मुख्यमंत्री बनाना है तो प्रशांत किशोर को वोट दीजिए।
अगर भाजपा के राजनीतिक अहंकार पर अंकुश लगाना है तो प्रशांत किशोर को वोट दीजिए। और बिहार में जितने चुने हुए जनप्रतिनिधि हैं, विधायक, सांसद, सबके मन में ये डर पैदा करना है कि अगर वो काम नहीं करेंगे तो चुनाव हार भी सकते हैं, तो प्रशांत किशोर को वोट दीजिए। मैंने इसी 3 बात पर चुनाव वोट मांगा है, लोगों ने वोट दिया है। तो मेरा ऐसा मानना है कि भाजपा के लोग इन तीनों मुद्दों को एड्रेस करेंगे। હવે એ પણ સમજીએ કે પ્રશાંત કિશોરને જીત કેમ મળી। લાંબા સમયથી બાંકીપુરમાં ભાજપ જીતી રહ્યું છે, રાજ્યની સત્તામાં પણ ભાજપ છે, તેમ છતાં અહીં અનેક સમસ્યાઓ છે પણ એમનો કોઈ જ નિકાલ નથી। ટ્રાફિકની સમસ્યાઓ છે, આ સાથે સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઉચ્ચ શિક્ષણ, રોજગાર, પલાયનની વાત પણ ક્યાંક પીકેના ધ્યાનમાં આવી, ચૂંટણીનો મુદ્દો બનાવ્યો અને તેમણે સાથે જ સવર્ણ બહુલ સોસાયટીઓ, ક્લબો, વ્યાપારિક મંડળો સાથે પણ નાની નાની બેઠકો કરી અને વારંવાર એ યાદ અપાવ્યું કે ભાજપ તમને હળવાશથી લઈ રહ્યું છે। આ સાથે જ 64 જેટલી ઝૂંપડપટ્ટીઓમાં જઈને જનસુરાજે ડોર ટુ ડોર કેમ્પેનિંગ પણ ચલાવ્યું। બાંકીપુર આમ તો સંપૂર્ણપણે શહેરી અને સાક્ષર વિસ્તાર છે, જ્યારે બિહારની લગભગ 89% વસ્તી છે ગામડામાં રહે છે। શહેરી અને ગ્રામીણ મતદારોની વિચારસરણી અને મતદાન પદ્ધતિમાં ઘણો તફાવત છે। આવી સ્થિતિમાં બાંકીપુર જીતવાથી માત્ર એટલું જ માની શકાય કે પીકે શહેરી મતદારોને સમજી લીધા છે। એટલે હવે એ જોવાનું છે કે પ્રશાંત કિશોર આવનાર લોકસભામાં પોતાનું કેટલું મનોબળ વાપરી શકે છે અને જનસુરાજને બચાવી શકે છે કે પછી ગત વિધાનસભા જેવું ન થાય કે ઉમેદવારો તો ઉતારવામાં આવ્યા પરંતુ જે પરિણામ એમને જોઈતું હતું એ ન મળ્યું। આ સાથે સાથે પ્રશાંત કિશોરે સીધો જ તાર છે બિહારનો ગુજરાત સાથે પણ જોડી દીધો અને વડાપ્રધાનને પણ એવું કહી દીધું કે તમારા માટે ગુજરાત જ કેમ ખાસ છે, કેમ ગુજરાતનો જ વિકાસ થાય છે, બિહારનો નથી થતો। જેટલા તમારા સાંસદ ગુજરાતના છે એટલા જ સાંસદ અમારા બિહારમાં પણ છે, તો પછી અમારા લોકોને ગુજરાત સુધી કેમ આવવું પડે છે? કંઈક તો અમારા બિહાર માટે એવું કરો। એટલે હવે ક્યાંક પ્રશાંત કિશોરને જો આ એક જીત મળી છે તો એમનાથી ક્યાંક એવું લાગી રહ્યું છે કે હવે એમણે મન બનાવી લીધું છે કે હવે કંઈ પણ થાય, બિહારની રાજનીતિ હવે બદલવી છે, કોઈ પણ સંજોગે એમને બદલવી છે। એમના માટે પછી એમને ભલે દિવસ રાત એક કરવા પડે, કારણ કે આ ચૂંટણીમાં આપણે જોયું કે પોતાનું ઘર-બાર બધું જ છોડીને આશ્રમમાં રહેવા લાગ્યા હતા। કાર્યકર્તાઓ સાથે મળીને લોકોના ઘરે ઘરે જઈને પ્રચાર કર્યો હતો। ક્યાંક આ પ્રચારે જ એમને મહેનતમાં ક્યાંક રંગ લાવી હોય તેવું લાગ્યું, પણ એની સાથે સાથે જે અત્યાર સુધી આટલા બધા વિરોધ પ્રદર્શન થયા, ક્યાંક બિહારને પણ આ વિરોધ પ્રદર્શનની જે અસર છે તે જોવા મળી। એટલા માટે પણ પ્રશાંત કિશોરને જે આ બેઠક છે જીતવા માટે ક્યાંક એવું લાગ્યું કે ના, હવે આપણે જીતી રહ્યા છીએ। એટલે આમ જોવા જઈએ તો ગુજરાત અને બિહાર બંનેમાં વિરોધાભાસી છે, પરંતુ સામ્યતા એક એક બેઠકની એવી છે કે જ્યાંથી આખું રાજકારણ છે આપણને એવું લાગે કે હવે બદલાઈ રહ્યું છે। ગુજરાતમાં વિસાવદર તો બિહારની અંદર બાંકીપુર, પણ હવે એ જોવાનું છે કે આ બંને બેઠકોના આધારે ગુજરાત અને બિહારનું રાજકારણ બદલાય છે ખરું? અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।